પોરબંદરનો સ્વચ્છ અને સુંદર જે બ્લુ કલરનો દરિયો છે તે આજે ઓચિંતો જ ગુલાબી થઈ જતાં ભારે આશ્ચર્ય તેમજ કુતૂહલ છે તે લોકોમાં જોવા મળી રહ્યું છે. અસ્માવતી ઘાટથી પોરબંદરની જે ચોપાટી સુધીનો જે દરિયો છે તે ગુલાબી કલરનો બન્યો છે. મહત્ત્વની વાત છે કે જે દરિયો હોય છે તેનો કલર બ્લુ અને દુધિયા કલરનો જે હોય છે તે જોવા મળતો હોય છે, પરંતુ આજે જે રીતે આ વિસ્તારમાં જે દરિયો છે તે ગુલાબી કલરનો જોવા મળતા એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે આજે કોઈ કેમિકલયુક્ત પાણીના કારણે આજે દરિયો છે તે આવા થયો છે કે કેમ, તેવા સવાલો ઉઠી રહ્યા છે. તો સાથે જ જીપીસીબી જે છે, ગુજરાત કંટ્રોલ જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, તે આ અંગે તપાસ કરી અને આના નમૂના લે તેવી પણ લોકો છે તે માંગ કરી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે જે જેતપુરના કેમિકલયુક્ત પાણીની યોજના જે છે તે યોજના શરૂ થાય તે પૂર્વે જ આ પ્રકારનું પાણી જોવા મળતા લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. આ જે અત્યારે ગુલાબી પાણી થઈ રહ્યું છે એ અમને ખબર નથી ક્યાંથી આવ્યું, કોને દ્વારા છોડવામાં આવ્યું છે, આ પાણી કયું છે, કયું કેમિકલ છોડેલું છે, એ તપાસ કરનાર અધિકારી અને જવાબદારી કચેરીએ આ બધું કાર્ય કરવાનું હોય છે. આનું જોવામાં આવે કે આ પાણી ક્યાંથી છે. આમાં અત્યારે મચ્છીમાર પણ બીવે છે કે આ પાણીમાં ઉતરવું કે ના ઉતરવું. જેથી કરીને આ જવાબદાર છે જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે અન્ય કચેરી હોય એના દ્વારા જ આ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવી. આવના સમયમાં કોઈથી જોયેલું ના હતું, આજે અમને જોવા મળેલું છે આ પાણી, જેથી કરીને મચ્છીમારો મારા અત્યારે બીને જે શંકાબદ્ધ છે કે આ પાણીના હિસાબે અમને શું રોગચાળો થશે કે નહીં થાય એની પણ તપાસ કરે. રાજ્ય સરકારની એક તરફ જે જેતપુરના કેમિકલયુક્ત પાણી, જે કારખાનાના પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાની જે યોજના, જેના પર હાલ રાજ્ય સરકાર કામ કરી રહી છે, તેનો પોરબંદરમાં ભારે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. અને એવી વાત છે કે જે દરિયો જે સ્વચ્છ અને સુંદર છે તેમાં જો આ કેમિકલયુક્ત પાણી આવશે તો પોરબંદરનો જે દરિયો છે તે ખરાબ થશે અને આસપાસનું વાતાવરણ છે તે વાતાવરણ પણ બગડશે. ત્યારે આ યોજના તો હજી શરૂ નથી થઈ અને આની કામગીરી પણ હજી શરૂ નથી થઈ. તે પહેલાં જ પોરબંદરમાં કયા કારણોસર આ દરિયો છે તે ગુલાબી કલરનો થયો છે, કયું કેમિકલ છે કે કયા કારણોસર આ દરિયો છે તે આવા કલરનો થયો છે, તેને લઈને પણ લોકોમાં આશ્ચર્ય છે. ને તે લોકોની માંગ છે કે આ જે પાણી છે તે આ કલરનું થવા પાછળ શું કારણ છે તેને લઈને જે તપાસ છે તે તપાસ થવી જોઈએ. મહત્ત્વની વાત છે કે અવારનવાર કહી શકાય કે જુબેલી પુલનો જે નીચેનો જે વિસ્તાર, જે પાણી જે ખાડી કાંઠાનું છે, ત્યાં તો અવારનવાર આ પ્રકારે જે ગુલાબી પાણી છે તો થોડા વિસ્તારમાં થતું જોવા મળે છે, પરંતુ આજે અસ્માવતી ઘાટથી જે પોરબંદરની ચોપાટી સુધીનો દરિયો છે તે ગુલાબી કલરનો થતાં લોકો છે તે લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.